MDH बिरयानी मसाला, पारंपरिक बिरयानी नो असली स्वाद। असली मसाले साथ साथ MDH રાજકોટ લાવવામાં આવશે એમ્બ્યુલન્સમાં પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ લઈ જવામાં આવશે। રૂપાણીના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટીમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। વિજય રૂપાણીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। ધનસુખ ભંડેરી પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને તૈયારીની સમીક્ષા કરી છે। પોલીસ વિભાગના અધિકારીઓએ પણ તૈયારીની સમીક્ષા કરી છે। એમ્બ્યુલન્સના રૂટ પર તમામ વાહનોની પ્રવેશબંધી રહેશે। રાજકોટ પોલીસે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે। શબવાહિનીમાં પાર્થિવ દેહને પ્રકાશ સોસાયટીમાં લઈ જવામાં આવશે। ગ્રીનલેન્ડ ચોકડીથી રૂપાણીના ઘર સુધીનો પાર્કિંગ ઝોન અને સાંજ સુધીમાં પાર્થિવ દેહને રાજકોટ લાવવામાં આવશે અને આવતીકાલે વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળે તેવી શક્યતાઓ છે। તો અંતિમ યાત્રા છે આવતીકાલે યોજાશે, પરંતુ એ પહેલાં આજે તેમના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને અત્યારે એ તમામ તૈયારીઓ પણ કરવામાં આવી છે અને ખાસ તો જે રૂટથી અંતિમ યાત્રા નીકળશે એ રૂટ પર પણ સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે તમામ તૈયારીઓ છે એ પણ કરવામાં આવી રહી છે અને અત્યારે પણ તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે કે જે નેતાઓ છે તે પણ ત્યાં પહોંચી રહ્યા છે અને ત્યારબાદ મૃતદેહ ત્યાં પહોંચશે અમદાવાદથી રાજકોટ, ત્યારે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે। છેલ્લા 2 દિવસથી જે રાજકીય નેતાઓ છે તે મુલાકાત લઈ રહ્યા છે, તેમના પત્ની અંજલિબેન અને તેમના પુત્રને સાંત્વના પાઠવી રહ્યા છે અને હવે જ્યારે પાર્થિવ દેહ આવી રહ્યો છે ત્યારે ખાસ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે ને પછી આવતીકાલે અંતિમ દર્શન છે કરવામાં અંતિમ વિધિ છે એ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે વિજય રૂપાણીનો જન્મ ભલે બર્માના રંગૂનમાં થયો હોય, પરંતુ રાજકોટ એ તેમની કર્મભૂમિ રહી છે અને રાજકોટ સાથે તેમનો એક અનોરો નાતો રહ્યો છે। રાજકોટમાં જે રીતે તેમણે કામ કર્યા છે એ રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે। તો અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। જિગ્નેશ, 70 કલાક બાદ પૂર્વ સીએમ રૂપાણીનો ડીએનએ મેચ થયો છે, તેમનો પાર્થિવ દેહ છે સોંપવામાં આવ્યો છે। હવે આગળ કઈ રીતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે? જિગ્નેશ। જિજ્ઞાસા, જે પ્રકારે હાલમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવ દેહ અહીંયાથી લઈ જવા સિવિલ હોસ્પિટલથી લઈ જવા માટેની વ્યવસ્થા કરવાની તૈયારીઓમાં તંત્ર લાગી ચૂક્યું છે। તમામ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। પરિવારજનો ચાર્ટર્ડ પ્લેન મારફતે લઈ જવા માટે તૈયારી દાખવી છે અને એટલા માટે જ તેમના સ્વજનો પરિવારજનો ટૂંક સમયમાં જ પરવાનગી આપશે અને જે પરવાનગી આપ્યા બાદ જે મંત્રીઓ હાજર છે, આરોગ્ય મંત્રી હાજર છે, આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય અને તમામ ભાજપની ટીમ પણ અગ્રણી પણ હાજર છે। આ તમામ વ્યક્તિઓની મંજૂરી મળતાની સાથે બધાની સાથે જ અહીંયાથી વિજય રૂપાણીના પાર્થિવ દેહને ટૂંક સમયમાં જ અહીંથી લઈ જવામાં આવશે અને જે કોફિન છે તે કોફિન ચાર્ટર્ડ પ્લેન મારફતે રાજકોટ રવાના થશે। તે પ્રકારનું તૈયારીઓ તંત્ર દ્વારા કરાઈ ચૂકી છે। હવે ગણતરીની ઘડીઓમાં જ આ તમામ પ્રક્રિયા શરૂ થાય તે પ્રકારનું હાલના તબક્કે લાગી રહ્યું છે। જે દ્રશ્યો છે હું કેમેરામેન મનીષને કહીશ કે દર્શાવશે કે દ્રશ્યો એમ્બ્યુલન્સ જે જગ્યા પર તમામ વ્યક્તિઓના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યા હતા, કોફિન સોંપવામાં આવ્યા હતા, તે જગ્યા પર એમ્બ્યુલન્સ લગાવી દેવામાં આવી છે અને આ જ એમ્બ્યુલન્સમાં વિજય રૂપાણીના
જે કોફિન છે તેને લઈ જવાય તે પ્રકારની તૈયારીઓ કરાઈ છે. હાલમાં આરોગ્ય મંત્રી સહિતના તમામ મંત્રીઓ અન્ય જગ્યા પર ગયા છે. જે જગદીશ વિશ્વકર્મા છે તે પણ સ્થળ પર હાજર છે. તમામ ગતિવિધિ પૂર્ણ થઈ ચૂકી છે, કારણ કે છેલ્લા 2 દિવસથી વિજય રૂપાણીના ડીએનએ કોઈપણ પ્રકારે મેચ થતા ન હતા. ખૂબ જ મુશ્કેલીજનક આ કામગીરી હોવાની વાત તંત્ર દ્વારા કરવામાં આવી હતી, સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા કરવામાં આવી હતી, કારણ કે જે રીતે ડીએનએ મેચ કરવાની વાત આવે ત્યારે ડીએનએ મેચ કરવા તે ખૂબ જ લેન્ધી પ્રોસેસ હોય છે અને મુશ્કેલજનક પ્રોસેસ રહેતી હોય છે. તે પ્રોસેસ પૂર્ણ થાય ત્યારબાદ જ આખરે, કારણ કે જે રીતે 142 જેટલા વ્યક્તિઓ જ્યારે પ્લેનમાં સવાર હતા ત્યારે 141 જેટલા ડીએનએ ચેક કરવાના હતા અને તેમાંથી આખરે વિજય રૂપાણીનો ડીએનએ તેમના પરિવારજનોના જે લેવાયેલા જે ડીએનએ છે તેમાંથી કયા જે શવ છે, કયા જે મૃતદેહ છે તેમાં મેચ થાય છે, તે પ્રક્રિયા ખૂબ જ વધુ પડતી લેન્ધી હોવાના કારણે કેટલોક સમય લાગ્યો હતો, પરંતુ આખરે આ સમય પૂર્ણ થયો અને વિજય રૂપાણીના જે પાર્થિવ દેહ છે તેના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને ગણતરીની ઘડીઓમાં, હવે ગણતરીની મિનિટોમાં હવે તેમના મૃતદેહને સોંપવામાં આવે તેવી હાલના તબક્કે પૂર્ણપણે શક્યતા લાગી રહી છે. જિજ્ઞાસા. બિલકુલ જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો સિવિલ તંત્ર કે જે હવે થોડી જ વારમાં પાર્થિવ દેહને સોંપી શકે છે અને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે. તો આ તરફ રાજકોટમાં પણ તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટેની તૈયારીઓ છે એ થઈ રહી છે. ડીએનએ મેચ થઈ ગયું છે ને હવે તેમની અંતિમ વિધિ માટેની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે. તેમનો પાર્થિવ દેહ છે તે ગાંધીનગરથી રાજકોટ તેમની પ્રકાશ સોસાયટી ખાતે આવેલ બંગલોમાં લાવવામાં આવશે. તે પહેલાં તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે તેમને રાષ્ટ્રીય સન્માન સાથે તેમને વિદાય આપવાની છે, ત્યારે તેને લઈને જે તૈયારી છે તે કરવામાં આવી છે. તેમના બંગલોની બાજુમાં આવેલ જે પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે ગતિવિધિઓ છે તે તેજ થઈ ગઈ છે. અહીં જે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યો છે. આવતીકાલે જ્યારે તેમના અંતિમ સંસ્કાર થાય તેવી શક્યતા છે, ત્યારે તેને જોતા તેમનો પાર્થિવ દેહ છે તે અંતિમ દર્શન માટે તેમના બંગલો ખાતે રાખવામાં આવશે અને ત્યારબાદ તેમને જે રાષ્ટ્રીય સન્માન આપવાનું છે તે માટેની વ્યવસ્થા છે તે અહીં બાજુમાં આવેલ મહાદેવ મંદિરનો જે ગ્રાઉન્ડ છે ત્યાં રાખવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે એસઆરપીના જે જવાનો છે, અધિકારીઓ છે તે અહીં પહોંચી ચૂક્યા છે ને તેમના દ્વારા તૈયારીઓ છે તેની સમીક્ષા છે તે કરવામાં આવી છે. આવતીકાલે જ્યારે તેમના અંતિમ સંસ્કાર થાય તેવી શક્યતા છે, ત્યારે તેને જોતા જે મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના જે સભ્યો છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેઓ તેમને આખરી સલામી આપી શકે, આખરી સન્માન આપી શકે તે માટેની આ જે મંદિરના પટાંગણ છે તેમાં વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અત્યારે જે કાર્યક્રમની રૂપરેખા સામે આવી છે તે પ્રમાણે તેમનો પાર્થિવ દેહ છે તે ગાંધીનગરથી અહીં આવે ત્યારે સૌપ્રથમ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવશે અને ત્યારબાદ તેમની જે પોતાની સંસ્થા છે કે જે તેમના પુત્રના નામથી પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે કે જે સામાકાંઠા વિસ્તારમાં આવેલ છે, સૌપ્રથમ તેમનો પાર્થિવ દેહ છે તેને પૂજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાંથી જે લોકો જે મોટી સંખ્યામાં તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના છે, ત્યારે તેઓ જે તેમની શ્રદ્ધાસુમન અર્પણ કરતાની સાથે જ તેમને અહીં તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે ને અહીં તેમના નિવાસ સ્થાનથી રામનાથપરા સ્મશાન ગૃહ ખાતે તેમની અંતિમ વિધિ છે તે કરવામાં આવશે. જે વિજય રૂપાણી છે તે ગુજરાતનું જાણીતું નામ, દેશનું જાણીતું નામ અને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પણ રહ્યા અને સાથે સાથે તેઓ સંગઠનાત્મક રીતે વર્ષો સુધી તેમને સૌરાષ્ટ્રમાં કામ કર્યું છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, જે ઉદ્યોગપતિઓ હોય, વેપારી હોય, તમામ લોકો છે તેઓ તેમને અંતિમ દર્શન કરવા માટે આવે તેવી પૂરી શક્યતા છે. રાજકોટવાસી સાથે તેમનો પોતીકો ઘરોબો છે, એટલે એક રાજકોટનું નાગરિક છે તેમની સાથે જોડાયેલ છે, ત્યારે મોટી સંખ્યામાં તેમની અંતિમ યાત્રામાં લોકો ઉમટે તેવી શક્યતા છે. તેને જોતા તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ અને રામનાથપરા સ્મશાન સુધી તેમની યાત્રા જ્યારે નીકળે તે દરમિયાન કોઈ પણ પ્રકારનો વાહનો છે ત્યાં પ્રવેશ ન કરે, બિનજરૂરી પાર્કિંગ ન થાય તે માટેનું જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે અને ભાજપના નેતાઓ છે તેમના દ્વારા આ પ્રકારની સમીક્ષાઓ, તૈયારીની સમીક્ષા છે તે કરવામાં આવી છે. તેમની પ્રાર્થના સભા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાય તેવી શક્યતા છે અને તેને લઈને રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ
તેમનો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે આવી પહોંચશે, ત્યારે તે પહેલાં તમામ પ્રકારની તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આ તરફ રાજકોટમાં તેમના નિવાસ સ્થાને પણ હવે અંતિમ દર્શનની તૈયારી છે કરવામાં આવી છે. સૌપ્રથમ ગ્રીન તૈયારીઓ છે અને બીજી તરફ રાજકોટમાં તેમના નિવાસ સ્થાને પણ તેમના અંતિમ દર્શન માટેની જે તૈયારીઓ છે એ કરવામાં આવી છે અને આવતીકાલે તેમની અંતિમ વિધિ છે એ કરવામાં આવશે. પૂર્વ સીએમ વિજય રૂપાણીની જે રાજકીય સફર છે એ ખૂબ યાદગાર છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે હંમેશા તેમની સરળતાથી તેમણે લોકોના દિલ જીત્યા છે. તેઓ એક સંવેદનશીલ સીએમ તરીકે ગુજરાતભરમાં જાણીતા હતા અને સાથે સાથે એક સારા માણસ તરીકે પણ તેમને લોકો ઓળખતા હતા અને એટલા જ તેઓ ગ્રાઉન્ડેડ પણ વ્યક્તિ હતા અને હંમેશા તેમની વાતો પરથી તેમની સરળતા છે એ સૌ કોઈએ જોઈ છે. અને આજે તેમના આ વિદાયથી અત્યારે ગુજરાતમાં શોક છે, દેશભરમાં શોક છે અને તેમનો પરિવાર કે જે તેમના અંતિમ દર્શન કરવા માટે અત્યારે વાકુળ હશે, તેઓ આક્રંદ કરતા હશે, કેમ કે છેલ્લા 2 દિવસથી તેમના મૃતદેહની રાહ જોવાઈ રહી છે, તેમના પાર્થિવ દેહની રાહ જોવાય છે. આનાથી મોટું દુઃખ કોઈ પરિવાર માટે શું હોઈ શકે. ત્યારે હવે આખરે આજે DNA મેચ થયા, તેમનો પાર્થિવ દેહ છે હવે રાજકોટ લઈ જવામાં આવશે, ત્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે કે જ્યાં તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સન્માન સાથે, રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિદાય છે એ કરવામાં આવશે. અને ખાસ તો તેમના દીકરા જ્યારે ગયા હતા ત્યારે તેમની યાદમાં તેમણે પૂજિત રૂપાણી ટ્રસ્ટ છે બનાવ્યું હતું અને આ ટ્રસ્ટ પર પણ સૌથી પહેલાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના નિવાસ સ્થાને લાવવામાં આવશે. અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે. કિંજલ, જે ઘટના ઘટી છે તેનાથી સૌ કોઈ અત્યારે વ્યથિત છે, શોકમાં છે, ત્યારે સમજી શકાય કે જે પરિવાર કે જે પાર્થિવ દેહ માટે રાહ જોતું હોય ત્યારે આજે હવે પૂર્વ સીએમ રૂપાણીના જે DNA છે મેચ થયા છે, તેમનો પાર્થિવ દેહ છે હવે સિવિલથી રાજકોટ જવાની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. जी बिल्कुल, देखो अंतिम विधि की बात करवामां आवे तो अंतिम विधि आवतीकाले थशे, केम के जे हॉस्पिટલની પ્રોસેસ છે તેને લઈ અને જે ડોક્યુમેન્ટેશન છે તે પણ થઈ રહ્યા છે અને આપ જુઓ છો કે તમામ જે નેતાઓ છે ધીમે ધીમે તેમના ઘરેથી જે રવાના છે તે થઈ રહ્યા છે. લગભગ એકાદ કલાકની અંદર કહી શકાય કે અહીંથી જે પરિવાર છે પરિવાર પણ રવાના થશે અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો અંતિમ વિધિ છે તે અંતિમ વિધિ આવતીકાલે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે, કેમ કે જે પ્રોસેસ છે જે હાઈકોર્ટની જે અલગ અલગ જગ્યા પરના જે પ્રોટોકોલ છે જે પ્રોસેસ છે તેને લઈ અને જે સમય છે તે સમય જઈ રહ્યો છે અને DNA મેચ થયું છે એ મહત્વપૂર્ણ છે. પરંતુ ત્યારબાદની જો વાત કરવામાં આવે કેમ કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, જીતુભાઈ વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીની, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જે પ્રકારે ભાજપના કાર્યકર્તાથી લઈ અને સીએમ સુધી એક નિખાલસ સ્વભાવ હતો, અંતિમ વિધિ અને અંતિમ ક્રિયાની તૈયારીઓ ચાલી રહી છે, શું કહે? પરિવાર સાથે બેસીને બધું નક્કી થઈ રહ્યું છે. મને મુખ્યમંત્રી શ્રી સરકારશ્રી સાથે પણ ચર્ચા થઈ રહી છે. ફાઇનલ છે પરિવારના લોકો એ પત્રકારો સમક્ષ આપની સમક્ષ નક્કી થાય પછી વાત કરશે. કેટલી મોટી ખોટ છે ભાજપને વિજયભાઈના ના રહેવાથી રહેશે? ખૂબ મોટી ખોટ છે, સમગ્ર રાજ્યને છે. તો ખૂબ મોટી જે ખોટ છે તે ભાજપને અહીંયા જોવા મળી રહી છે. ખાસ કરીને જે અંતિમ વિધિની વાત કરવામાં આવે કે અંતિમ ક્રિયાની વાત કરવામાં આવે એ રાજકોટમાં થશે તે નક્કી છે. હાલાકી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે અંતિમ વિધિ છે તે આવતીકાલે થશે તે પ્રકારની વાત છે તે આવી રહી છે. એક જે અંતિમ યાત્રા છે, અંતિમ યાત્રા કરવામાં આવશે અને અંતિમ યાત્રા બાદ જે અંતિમ વિધિ છે તે આવતીકાલે થશે. હાલાકી પરિવારના અનેક સભ્યો છે તે અહીંયા અત્યારે હાલ ગાંધીનગર નિવાસસ્થાને છે તે આજે મોડી સાંજ સુધીમાં રાજકોટ પહોંચે તેવી શક્યતા છે અને જે વિજયભાઈ રૂપાણીના પત્ની છે અંજલિબેન રૂપાણી તે આવતીકાલે પાર્થિવ દેહ સાથે રાજકોટ જાય, સીધા જ અમદાવાદ એરપોર્ટથી એક ગ્રીન કોરિડોરના માધ્યમથી રાજકોટ એરપોર્ટ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે.
બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હવે અંતિમ વિધિની છે તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. રાજકોટમાં તેમની અંતિમ વિધિ છે એ કરવામાં આવશે. અત્યારે તેમનો પરિવાર છે એ ગાંધીનગરમાં છે. તેઓ પણ આજ સાંજ સુધીમાં રાજકોટ પહોંચી શકે અને પાર્થિવ દેહને જે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે તેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. તો અમદાવાદમાં એર ઇન્ડિયા MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH